પારડી ગાંધી મેળામાં વિદ્યાર્થીઓને ગાંધી જીવન દર્શનની માહિતી સાથે ગાંધીજીના સિદ્ધાંતો વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ। પારડી જીવદયા ગ્રુપ દ્વારા વિવિધ જાતિના ઝેરી બિનઝેરી સાપો દીપડા અંગે માહિતી અપાઈ હોવાનું જણાવતા ડોક્ટર એમ કુરેશી ઠંડા પીણા પીઝા બર્ગરનું જોર વધતા કુદરતી ફળ શાકભાજીની રોગ પ્રતિકારક શક્તિ વિશે ડોક્ટર લતેશ પટેલની ટીમે જાણકારી આપી। પારડી ડીશો સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 3 દિવસીય ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના બીજા દિવસે જિલ્લાના વિવિધ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ અહીં પધાર્યા હતા। તેઓને ગાંધી જીવન દર્શનની વિડીયો ક્લિપ બતાવી ગાંધીજીના સિદ્ધાંતો, વિચારો, આદર્શો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। પારડી હોસ્પિટલના ડોક્ટર એમ કુરેશીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે ગાંધીજીના સિદ્ધાંતોને લગતા વાતો સાથે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવતા ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સાથે બાળકોને જીવ પ્રેમ વિશે માહિતગાર કરતા પારડીની જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી તેમજ સભ્યો દ્વારા બાળકોને વિવિધ જાતિના ઝેરી બિનઝેરી સાપો વિશે માહિતી આપવામાં આવી હતી। તેમજ પારડી તથા વલસાડ જિલ્લામાં દીપડો દેખાતા તે અંગેની માહિતી પોસ્ટરોના પ્રેઝન્ટેશન દ્વારા સુંદર રીતે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી। તેમજ ગ્રામ્ય જીવનને લગતા પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા। આ સાથે નૈસર્ગિક બાબતોને ધ્યાને દોરતા આજની ઝડપી જિંદગીમાં લોકો ઠંડા પીણા, બર્ગર, પીઝા, બિસ્કિટ, વડાપાવ, સમોસાનું સેવન કરતા હોય છે, ત્યારે જમીન ઉપર કુદરતી ઉગતા ફળો, શાકભાજી વિશે તેની રોગ પ્રતિકારક શક્તિ કેટલી છે તે અંગેની માહિતી ડોક્ટર લતેશ પટેલની ટીમ દ્વારા આપવામાં આવી હતી। આજે ખાસ વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં આશ્રમ શાળાના વિવિધ વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે અને એમાં ગાંધીના જીવન વિશેની એક આખી 10 મિનિટની વિડીયો ફિલ્મ બનાવવામાં આવી છે। ત્યારબાદ ગાંધી અને બાળકો એના વિશેની એક આખી અલગ વિડીયો છે જે હવે બતાવવાના છે। હમણાં કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે અને ગાંધીજીના જીવન દર્શન ઉપરાંત ગાંધીજીના જીવન દર્શન અને ગાંધીજીના વ્રતો કે એમના સિદ્ધાંતોની વાતો લઈને એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાની વિવિધ આશ્રમ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે અને એ વક્તૃત્વ સ્પર્ધા પણ હમણાં ચાલી રહી છે। અને બીજા કાર્યક્રમમાં પારડીની અંદર જે વલસાડ જિલ્લામાં ખૂબ જ ફેમસ ગ્રુપ છે જીવદયા ગ્રુપ, એમના દ્વારા અહીંયા વિવિધ સાપો, એમની કઈ રીતની પ્રવૃત્તિઓને ઓળખ અને કયા ઝેરી અને બિનઝેરી સાપો છે તે અને પ્રાથમિક સારવાર અને હાલમાં દીપડો પણ આપણા વિસ્તારમાં દેખાઈ રહ્યો છે તો એને લગતી માહિતી અહીંયા ખૂબ પોસ્ટરોના પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવી હતી। અને ગ્રામ્ય જીવન કે જ્યાં ભારત હજુ 70% ત્યાં વસેલું છે ત્યારે એમને લગતા પાસાઓને આવરી લઈને પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેથી કરીને એ પણ એક ગાંધી મેળાના જ ભાગરૂપે કરવામાં આવી છે। અને હવે પછી નૈસર્ગિક કેટલીક બાબતો છે, કારણ કે અત્યારે આજકાલ ઠંડા પીણાઓ ને વેફર ને કોલ્ડ ડ્રિંક્સ અને બિસ્કિટ ને પીઝા ને એ બધાએ જોર પકડ્યું છે, ત્યારે આપણા જે કુદરતી નેચરલી જે ફૂડ જે જમીન પર ઉગી રહ્યા છે તેમના અંદર શું ઉપયોગીતા છે અને એની અંદર કેટલા ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિના ગુણો છે એ વાત લઈને ડોક્ટર લતેશ પટેલ અને એમની ટીમ છે એ સૌનો ઉજાગર કરશે।